કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. સાહેબ કોંગ્રેચ્યુલેશન્સ, વિઝા આવી ગયા. બેસો. કોંગ્રેચ્યુલેશન્સ, બેસો. સોરી મેં તમને થોડો વેઇટ કરાવ્યો બહાર. અહીંયા થોડી પ્રિપેરેશન ચાલતી હતી. મેં કીધું સરપ્રાઈઝ આપું, સારું કે તમને યાદ રહી જાય. સ્પીચલેસ મોમેન્ટ. એ તો મને ખબર છે, એટલે મેં તમને બોલાયા કે થોડું તમને દેખાય કે કેવું રહ્યું અમારું કામ ને તમારું પેશન્સ. આપનું કામ તો તમે જોઈને જ આવે છે, એટલે કામની તકલીફ નથી. એમને લેટ થતો હોય એ થોડી ટાઈમ લાગતું હતું, થોડા લેટ પડી. પોઝિશન બી પેપરમાં ડીવીમાં બધું જોઈએ છે, એટલે ચલો તો થોડું લેટ થયો. હવે મારા ફોટા તો તમને આ વિડીયો તમારો આવશે, તમે પહેલા જોજો. તમે કહેશો તો આપણે મૂકીશું, તમે કહેશો તો આપણે નહીં મૂકીએ. આપનું ભગવાન છોકરું સાહેબ જાગતા હશે કેનેડામાં કે સુઈ ગયા છે? જ્યારે સુઈ ગયા છે, એમની એક્ઝામ ચાલે છે ને. અચ્છા, એવું છે. હા. કેવું રહ્યું મેમ તમારું એક્સપિરિયન્સ? એક્સપિરિયન્સ તો સારો જ રહ્યો. સમયસર વર્ડ્સ નથી. તમે જે કહ્યું કે સમયસર જ વિઝા આવી ગયા. એકચ્યુઅલી માં આજે સવારે મેમનો કોલ આવ્યો. શી સેડ એમનો ઓફિસમાં આવી જાઓ. મને એવું લાગ્યું કે કદાચ રિજેક્શન આવ્યું કે શું, તો મેં એમને પૂછ્યું તો શું કે બસ તમે ઓફિસમાં આવી જાઓ. તો હું એટલી બધી ટેન્શનમાં આવી ગઈ હતી કે કંઈક રિજેક્શન ના આવી જાય, કેમ કે રોજ સવારે ઉઠીએ ત્યારે બેડ ન્યૂઝ સાંભળવા મળે છે કેનેડા વિશે. કે તમારી બી બહુ મહેનત, અને તમને પણ હું વેલકમ કરું છું કે ભાઈ તમે વિઝા લઈ આવ્યા. અમારા કામ થઈ ગયું ને આપણું. તો વિઝા તમારા આવ્યા, પણ એમાં અચીવમેન્ટ આપણે બંનેની છે. એવું છે, એટલે અમારા માટે તો એ અગત્યનું કે અહીંયા જે આવે ને તો ખુશ થઈને જવું જોઈએ. એવું તમારા ત્યાંથી ઓફિસમાંથી પહેલેથી કહેવામાં આવ્યું હતું કે 2-3 મહિના લાગશે, કદાચ 4 મહિના બી લાગશે, પણ વિઝા થઈ જશે, તેની ચિંતા નહીં કરો. હા, મને તો બહુ જણા, મને હું જાહેર જીવનનો માણસ છું, એટલે ઘણા બધા માણસો કહેતા કે અહીં લઈ જઈએ, તમને અહીં લઈ જઈએ, અહીંથી જલ્દી પતી જશે, અહીંથી જલ્દી પતી જશે. પણ અમને તમારામાં વિશ્વાસ હતો. થેન્ક યુ. એટલે અમે બહુ બધી જગ્યાએ ગયા, ત્યાં ગેરંટી નતા આપતા. ને આપણાને કેવું કે ગેરંટી વાળું કામ જોઈતું હતું. અગર આપણે આટલા બધા અહીંયાથી તમને ગેરંટી એમને હવેથી જ મળે, વિઝા મળી જશે. એટલે ઇન શોર્ટ જે વિચાર્યું હતું, જે કીધું હતું એ થઈ ગયું આજે. બસ હવે મારા લાયક તમને બીજું કઈ કામ હોય તો પ્લીઝ પાસપોર્ટમાં લઈને આવ્યા છો? હા, હું લઈને આવી છું. ખબર હતી તમને? એટલે એકચ્યુઅલીમાં કેવું હતું કે ઝંખના મેમ એવું કીધું હતું કે તમે આવો તો પાસપોર્ટ લેતા. મેં ડોક્યુમેન્ટ માટે સેકન્ડ ટાઈમ કોલ કર્યો હતો, તો એમણે કીધું કે પાસપોર્ટ લેતા આવજો, બસ બીજું કશું ના લાવતા. વાંધો નહીં. અંકલ પહેલા તમે, બરાબર, અને પછી મેડમ તમે, અને સાહેબ પછી તમે. તમે એ લોકોને શું કહેવા માંગો છો કે જે લોકો આજે એવું વિચારે છે કે વિઝા નહીં આવે, એ લોકો એવું વિચારે છે કે વિઝા આવવાના ચાન્સીસ છે કે નહીં? તો તમારી એડવાઇસ, કારણ કે તમે બધી વસ્તુ જોઈ કે પહેલા દિવસથી તમે ઓફિસમાં અમૃતપાલ વિઝનમાં આવ્યા, તમે ત્યારથી લઈને આજનો દિવસ બી જોઈ લીધો, તો તમે એડવાઇસ લોકોને શું આપશો જે લોકો આ વિડીયો જોશે? એડવાઇસ અમે એવી આપીશું કે જેને કેનેડા જવું હોય, કે જેને કંઈ વિઝાનું કામ મને જવું હોય, તો અમરાબાદમાં જવું જોઈએ. એમના પર વિશ્વાસ રાખવો જોઈએ કે વિઝા અપાઈને જ રહેશે. એટલે અમે તમને ખૂબ અભિનંદન આપીએ છીએ. આનંદ આવા મિત્રો અમારા કહેવાથી અમે જેની જોડે વાત કરીએ એમના અમે સક્સેસ ગયા એવું સમજીને લોકો અહીંયા આવે તમારા ત્યાં, તો અમને પણ આનંદ થાય. આપણી મિત્રતા, આપણી ભાવનાઓ વધારે જોડાય. એટલે અમે ઈચ્છીએ કે તમને ભગવાન સક્સેસ કરાવે કામમાં. જે કામ લઈને તમે બેઠા છો એમાં તમે ખૂબ આગળ વધો, એવી અમારી શુભેચ્છા છે. થેન્ક યુ સો મચ. મેડમ તમે અગર રિલેક્સ થયા હોય તો? હું તો એવું જ કહેવા માંગીશ કે અમૃતપાલ વિઝનમાં જવું જોઈએ, બીકોઝ કે તમે લોકો ગેરંટી આપો છો. યસ. અને અત્યારના જમાનામાં કોઈ ગેરંટી નહીં આપતું કોઈ વસ્તુની. ને તમે જે કીધું એ કર્યું. અમે લોકો એવરી ટાઈમ ગમે ત્યારે બી કોલ કરતા હતા, તમારો રિસ્પોન્સ એવો જ હોતો હતો જેવો ફર્સ્ટ ટાઈમમાં. એવું નહીં કે તમે લોકો ઇરિટેટ થતા હતા કે ભાઈ બહુ કોલ આવે છે, શું છે. એવરી ટાઈમ રિસ્પોન્સ બહુ સારો. અલગ અલગ મિલકતના, એટલે એને બહુ સરસ રીતે એને પણ આપણા સમજો કે આપણા નસીબ સારા અને તમારા નસીબ બી સારા. ભાઈ
તમે જે કાગળો માંગ્યા એ અમે સમયસર પહોંચતા. એકચ્યુઅલી હા, કારણ કે લેટ ના થાય એમ. ઘણી રિસ્પોન્સ વખત તો એવું થયું છે કે ચાલુ ફોર્મમાં તમને 10 મિનિટમાં રિપોર્ટ આવ્યો. હા કારણ કે એમાં છે એવું ને કે જે કેટેગરી તમારી છે ને સ્પાઉસ વિઝા, કેનેડા સ્પાઉસ વિઝા, વિચ ઇઝ વેરી મચ ઇન ટ્રબલ રાઈટ નાઉ, કે એ એટલું અત્યારે ઘણા લોકો છે કે જે લોકોને જવું છે નહીં જઈ શકતા, અને અત્યારે બહુ પ્રોબ્લેમ છે કેનેડાની અંદર સ્પાઉસ વિઝામાં. તો તમે લકી છો, તમારા નસીબ ખરેખર સારા છે કે તમારા વિઝા આ સિચ્યુએશનમાં આ ટાઈમમાં આવી ગયા. અમે પણ ગભરાયા તો હતા જ કે જે રીતે કદાચ પ્રાઇમ મિનિસ્ટર જે બોલ્યા કરે છે હા. અને આપણો પ્રાઇમ મિનિસ્ટર એનો કોઈ જવાબ નથી આપતા. આપણો પ્રાઇમ મિનિસ્ટર ચૂપ જ રહ્યા, કઈ બોલ્યા જ નહીં. એ બોલતા જ રહ્યા કંઈક ના કંઈક. એટલે થોડું મન તો ડગમગી ગયું હતું કે આ લોકો વિજય આપશે કે નહીં આપે. સાહેબ તમે કઈ કહેશો કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. તારે પરવારની કહું છું, બીજી તમારી કે મહેનત, તમારી બેટી ના બોલો માટે સબ કરી મારા ઘર. કીધું કે અમારે જો ભાઈ બે વર્ષથી ક્યાં હતા, બે બીમારી છે આગળ દવાથી. બાપ એમને બેટીને જોઈ નથી. સૌથી પહેલા તો અમને થતો હતો કે એના બાપ આગળ પહોંચી જાય. બાપનો કોઈ બી બાપને ખ્વાહિશ હોય છે કે મારી ઓલાદને જોઈએ. એ પરવારની મહેરબાનીથી આપની મહેનતથી આ કામ થશે. હું લોકોને કહેવા માંગુ છું કે તમારા માધ્યમથી, મારા માધ્યમથી કે અહીંયા અમૃતપાલ પર ભરોસો રાખો. જો લાસ્ટ 21 જાન્યુઆરીએ રૂલ ચેન્જ થાય ને એ પછી તો વધારે ટેન્શનમાં આવી ગયા હતા. આપણા ત્યાં આવ્યા પછી છે ને લોકો ટેન્શન ઓફિસની બહાર મૂકીને આવે છે. એટલે અત્યારે ઉપરવાળાની મહેરબાની છે કે અમૃતપાલ વિઝનની અંદર છે ને આજ સુધી કોઈનું કામ બગડ્યું નથી, અને આપણે બગાડવા બી નહીં દઈએ. અમૃતપાલ પોતે ક્યાં બેસે છે? એ અત્યારે યુએસમાં છે. એ 6 મહિના ઇન્ડિયાના 6 મહિના બહાર હોય છે, એમ એવું છે. હું પણ બાદામ જતો હતો એટલે મેં કીધું હું નહીં આવી શકું. મને એમ થયું બચારી લાવ જવા દો મને. પણ સારું થયું તમે આવ્યા, કારણ કે આપણે જો કેવું છે કે આજે કામ માટે મળ્યા, તમે આવ્યા, તમારે ચાલુ કરવું હતું ત્યારે મળ્યા, અત્યારે તમારી સક્સેસ આવી ગઈ તો મળ્યા. હવે આપણે મળવાનું થાય ના થાય, પણ આવા સિચ્યુએશનમાં વિઝા જેવા સેલિબ્રેશન અને સરપ્રાઈઝમાં એ મળવું અગત્યનું. પણ સારું થયું કે ચલો તમારું કામ થઈ ગયું, ઇન્શાલ્લાહ અમે બી ખુશ છીએ અને તમે બી ખુશ થઈ ગયા, એ વધારે સારું. પાસપોર્ટ તમને આપી? हाँ पासपोर्ट मैंने आपको तो मैं सो जो लोग भी ये वीडियो देख रहे हो, अगर किसी को भी ऐसा लगता है कि कनाडा वीज़ा थोड़ा प्रॉब्लम में है या वीज़ा नहीं आ सकता, तो ऐसा चिंता करने की कोई ज़रूरत नहीं है. आपके चाहे रिजेक्शन हो, आपका स्टूडेंट वीज़ा, विजिटर वीज़ा या स्पाउस वीज़ा हो, तो चिंता करने की कोई ज़रूरत नहीं है. आप ज़रूर से कॉन्टेक्ट कीजिए अमृतपाल विजन में, और आपका जो वीज़ा है प्रोफाइल देखने के बाद मैं गारंटी के साथ बोलता हूँ कि आपका वीज़ा आएगा, अगर मैंने बोला है तो. और अमृतपाल विजन में अगर आपने कांटेक्ट किया है, दैट मीन्स 100% आपका वीज़ा आएगा. वीज़ा लेना हम लोगों के लिए कोई बहुत बड़ी बात नहीं है. सो सी यू सून हियर एट अमृतपाल विजन.